વૃદ્ધત્વમાં પ્રવેશી ચૂક્યો અને જીવનના છેડાને મૃત્યુની દિશામાં લઈ જાઉં છું, જ્યાં મૃત્યુ ખબર નથી. મારી રાહ જોઈને બેઠું હશે, ક્યારે મારો શિકાર કરશે મને ખબર નથી, એ પાક્કી ખબર છે. એટલા માટે હું બહુ જ સ્વાર્થી થઈ ગયો છું. સ્વાર્થી કેમ કે મારી પાસે હવે એટલા વર્ષો તો બચ્યા નથી જેટલા હું જીવ્યો. થોડોક સમય રહ્યો છે. હા, તો પછી મારા સમયને હું મારા માટે વાપરું ને, કે પેલું રાહ જોઈને બેઠું છે એ મને લઈ જાય એ પહેલા મારા બધા સ્વપ્ન, મારા અરમાન, મારી બધી ખુશીઓને, મારી જીવનને અંદર ભરી દઉં. મારી પાસે સમય જ નથી, મારા માટે ખૂટે છે. રોજ સાંજે હું વિચાર કરું છું ત્યારે મને એમ થાય, અરે આ રહી ગયું, તે રહી ગયું, પેલું કર્યું હોત તો. મેં ઘણું બધું કર્યું હોય છે, ઘણું બધું. હું કરીને થાકી જાઉં છું, હું એટલો ખુશ થઈ જાઉં છું, પણ તોય એમ થઈ જાય છે કે આ રહી ગયું. જો મારા માટે સમય નથી તો હું સમય લોકો માટે કેવી રીતે કાઢું? નહીં, એ કેવા છે, એ શા માટે એવા છે, એમણે શું કરવું જોઈએ, એમણે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, એમણે જે કરવું એ કરે, બીજા માટે મારી જિંદગી છે નહીં. હું શા માટે એ લોકોને કશું પણ કહું? મારામાં સમજણ ક્યારે આવી હોય ખબર છે? કે જ્યારે હું કોઈને પણ સમજાવવાનું બંધ કરી દઉં.